સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર લોકો સુધી પોતાની સેવાઓ ઝડપથી અને સરળતાથી પહોંચાડી શકે તે માટે એક જ પોર્ટલની સુવિધા ઊભી કરવાની ભલામણ કરવામાં આવી છે। જી હા, ગુજરાત વહીવટી સુધારણા પંચે પોતાનો 5મો અહેવાલ મુખ્યમંત્રીને સોંપ્યો છે। તેમાં સરકારને ભલામણ કરી છે કે એક રાજ્ય એક પોર્ટલની સુવિધા અપનાવવામાં આવે, જેથી નાગરિકોને ઓછા સમયમાં ત્વરિત સુવિધાઓ મળી શકશે। આ માટે સિંગલ સાઇન ઓન સિસ્ટમથી નાગરિકોને એક જ યુઝર આઈડીની જરૂર પડશે। હાલ અલગ અલગ પોર્ટલ અને અલગ અલગ આઈડીથી નાગરિકોનો સમય વધારે ખર્ચાય છે। એટલું જ નહીં, આ પ્રક્રિયા વધારે અઘરી પણ છે। સરકારી સેવાઓ વધુ સારી રીતે અને સરળતાથી સુલભ બને તે માટે ડિજિટલ ગુજરાત 2.0 પોર્ટલ વિકસાવીને રિએક્ટિવથી પ્રોએક્ટિવ ગવર્નન્સ અપનાવવાની ભલામણ કરવામાં આવી છે અને આ ઉપરાંત રાજ્યના તમામ જનસેવા કેન્દ્રોને આધુનિક બનાવવાની પણ ભલામણ કરવામાં આવી છે। તો આ સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં VCEની ભૂમિકા વધુ મજબૂત બનાવવામાં આવે તેવી પણ ભલામણ કરવામાં આવી છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે આ ભલામણ કરવામાં આવી છે, શું વધુ માહિતી? જી, ચોક્કસ એવું કહી શકાય। ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ હસમુખ અઢિયા, કે જેઓ મુખ્યમંત્રીના સલાહકાર પણ છે, તેમને આ મુખ્ય અહેવાલ છે, 5મો અહેવાલ મુખ્યમંત્રીને સોંપ્યો છે। એમાં સ્પષ્ટ રીતે જોવા જઈએ તો એક મહત્વની વાત એ કહી શકાય કે એક રાજ્ય એક પોર્ટલ અપનાવવાની ભલામણ કરવામાં આવી છે, જેનાથી સરકારની જે નાગરિકોની જે સેવાઓ છે એ એક જ જગ્યાએ પહોંચી શકે એ માટેની આ ભલામણ છે। સિંગલ સાઇન ઓન સિસ્ટમ SSO નાગરિકોની તમામ સેવાઓ એક જ યુઝર આઈડીથી મળી રહે એ માટેની પણ ભલામણ કરવામાં આવી છે। એટલે કે આ પ્રકારની ભલામણો છે કે આગામી દિવસોમાં જેનો સરકાર સ્વીકાર કરીને અમલ કરશે તો વહીવટી પ્રક્રિયા સાથે સાથે નાગરિકોની સેવાઓની પ્રક્રિયા પણ વધારે સુદૃઢ થઈ શકશે। જી, આભાર હિતલ, માહિતી આપવા બદલ। તો હાલ બુલેટિન